બજારમાં મળે એવા વેફર રોલ્સ હવે ઘરે જ બનાવી લ્યો. ક્રિસ્પી, ચોકલેટી અને બાળકો મોટા બધાને ભાવે એવી આ ચોકલેટ વેફર રોલ્સની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો વિડીયો શરૂ કરી દઈએ. તો અહીંયા વેફર રોલ્સ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મિક્સિંગ બાઉલની અંદર 1 વાટકી મેંદો લઈ લીધો છે. હવે પોણી વાટકી ભરી આપણે દળેલી ખાંડ એડ કરી દઈશું. ત્યારબાદ ચોકલેટ ફ્લેવર આપવા માટે અહીંયા મેં 2 ચમચી કોકો પાવડર લઈ લીધો છે. ત્યારબાદ 1 નાની ચમચી બેકિંગ પાવડર લેવાનો છે અને ચપટી મીઠું એડ કરી લેવાનું છે. તો હવે આપણે આ બધા જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ બધા મિક્સ કરી લેવાના છે, જેથી વચ્ચે ગાંઠા પણ ન રહે અને એકદમ આપણું સ્મૂથ એવું જે બેટર બનાવીએ છીએ જે ચોકલેટ વેફર રોલ્સનું એ બનીને રેડી થઈ જાય. તો અહીંયા આપણી બધી જે ડ્રાય સામગ્રી છે એ રેડી થઈ ગઈ છે, એને મૂકી દઈશું એક બાજુ. હવે આપણે જે વચ્ચે ચોકલેટ ફિલિંગ ભરવાનું છે ને એની તૈયારી કરી લઈએ. તો અહીંયા મારી પાસે ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ હતો એટલે મેં અહીંયા ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લીધો છે. જો તમારી પાસે મિલ્ક ચોકલેટ હોય ને તો તમે એ જરૂરથી ટ્રાય કરજો. તમે ડેરી મિલ્કનો પણ યુઝ કરી શકો છો, અથવા બેસ્ટ છે કે ન્યુટેલા યુઝ કરો. પણ જો ન્યુટેલા ન હોય ને તો તમે આ રીતે કોઈ પણ ડાર્ક કે મિલ્ક ચોકલેટ લઈ લો અને એને આ રીતના ટુકડા કરી લેવાના છે સૌથી પહેલાં, અને એકદમ પતલી પતલી સ્લાઇસમાં કટ કરવાના છે. તો આપણા ટુકડા રેડી છે. હવે એમાં મેં અહીંયા યુઝ કર્યું છે 4 થી 5 ચમચી જેટલું ગરમ દૂધ છે એને પહેલાં ઉકાળી લેવાનું છે, એકદમ ગરમ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે ચોકલેટની અંદર એડ કરી લેવાનું છે અને જે આપણે ચોકલેટ ગનાશ કહીએ છીએ ને એ રેડી કરવાનો છે. અને હા, કઈ રીતના, તો આ રીતના ઘાટો આપણે જે ચોકલેટ હોય ને એ રેડી કરી લેવાની છે. હવે તમે કેટલી ક્વોન્ટિટી ચોકલેટની લ્યો છો એ પ્રમાણે દૂધ એડ કરવાનું છે, પણ દૂધની ક્વોન્ટિટી એકદમ ઓછી હોવી જોઈએ, તો જ આ રીતની આપણી ચોકલેટ રેડી થશે. અને મારી ભૂલ એ થઈ કે મેં ચોકલેટને ફ્રીઝમાં જવા દીધી, બાકી નોર્મલ અત્યારની ટેમ્પરેચરમાં જ રાખવાની જરૂર હતી. હવે ચોકલેટને મૂકી દીધી હતી મેં ફ્રીઝમાં. હવે ડ્રાય આપણી સામગ્રી લઈ લીધી છે, એની અંદર એડ કરી લીધું છે મેં 3 ચમચી રિફાઇન્ડ તેલ, વેનીલા એસેન્સ અડધી ચમચી જેટલો, અને હવે એમાં આપણે દૂધ એડ કરતા જવાનું છે. અહીંયા મેં લગભગ પોણી વાટકી જેટલું દૂધ લીધું હતું નોર્મલ ટેમ્પરેચરવાળું, અને થોડું દૂધ એડ કરતા જઈ આપણે એકદમ સ્મૂથ એવું બેટર રેડી કરી લેવાનું છે. તો બેટર કેવું હોવું જોઈએ, તો આ રીતે એને પોર કરીએ ને તો આ રીતના એકદમ સિલ્કી આપણું બેટર હોવું જોઈએ. તો જો હું તમને આ રીતે તો બતાવું છું, પણ આ રીતના ચમચીથી પણ તમને પોર કરીને બતાવું છું, તો એકદમ રિબિન પડે ને બસ એ રીતના. અને થોડું પાતળું હશે ને તો પણ ચાલશે, વધારે પડતું ઘાટું ન હોય અને એકદમ પાતળું પણ ન હોય. હવે અહીંયા આપણે જે વેફર રોલ છે એને રોલ કરવા માટે મેં પેન્સિલનો યુઝ કર્યો છે. મારી પાસે કોઈ વુડન સ્ટિક નથી એટલે મેં પેન્સિલ લઈ લીધી છે. હવે આપણે વેફર રોલ્સ બનાવી લઈએ. તો અહીંયા મેં એક નોનસ્ટિકનો પેન લઈ લીધું છે અને એની અંદર 1.5 ચમચી જેવું બેટર એડ કરી દીધું છે. અને હા, ગેસની ફ્લેમ ચાલુ કરવાની નથી, ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે. અને નોનસ્ટિક પેનની અંદર આપણે એકદમ આ રીતે ઢોસો કેમ પાથરીએ છીએ, બસ 1.5 ચમચીમાં આ રીતના આપણે બેટર છે એને પાથરી દેવાનું છે ઢોસાની જેમ જ. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ ચોકલેટ વેફર રોલ્સ છે એને ચડવા દેવાનો છે. મારી પાસે 2 પેન હતા, તો મેં એક આ પેનની અંદર અને એક બીજું જે નોનસ્ટિકનો જે ઢોસાનો તવો હોય છે ને એમાં પણ મેં આ રીતના બેટર છે એને પાથરી દીધું હતું. તો અહીંયા મારી ભૂલ શું થઈ કે જો મેં એકદમ સ્લો ગેસ રાખ્યો હતો ને એટલે જ્યારે મેં આ ઉખાડ્યું ને, એટલે કે જ્યારે આ રીતના સ્પેચ્યુલાથી લીધું ને તો એકદમ વચ્ચેથી ક્રેક આવવા લાગી, એટલે કે સરખી રીતે ઉથલાયું નહીં. પ્લસ પહેલી વખત છે એટલે થોડી તો આપણને ડિફિકલ્ટીઝ આવે જ છે. 1-2 બગડે એનો વાંધો નહીં, પણ જો તમને 1-2 વખત ટ્રીક આવડી જશે ને પછી તમારા બધા વેફર રોલ્સ એટલા સરસ બનશે. તો અહીંયા જો આ રીતના ફાટેલા રેડી થયા હતા, પણ એકદમ પાતળો વેફર રોલ્સ છે ને તો એકદમ સરસ રેડી થશે. અને હા, બીજી ભૂલે કે મેં આને આવી રીતે કાઢી અને પછી પ્લેટફોર્મ કિચન ઉપર રાખી પછી પેન્સિલથી આ રીતે કરવા ગઈ ને તો જો એકદમ કડક થઈ ગયું અને વેફર રોલ્સ છે એ બન્યા નહીં, અને આ રીતના જ બાળકો ખાઈ ગયા એને. અને હવે મેં એક છે કે બેસ્ટ આ જે નોનસ્ટિક તવા ઉપર હતું ને એની ઉપર સરળતાથી એટલે એકદમ હળવાશથી એને મેં પલટી મરાવી લીધી અને એને પણ આપણે મીડિયમ ફ્લેમ ઉપર એ બાજુ પણ ચડવી લીધી. હવે ગેસની જે ફ્લેમ છે એને એકદમ સ્લો કરી પેન્સિલ છે એ પેનની અંદર જ આ રીતના આપણે જે આપણું બેટર છે એની વચ્ચે આ રીતે પેન્સિલ રાખતા જઈ રોલ કરી દીધું છે. તો જો ગેસની ફ્લેમ ઉપર જ રાખવાનું છે, એને ફટાક કરતું હટાવી લેવાનું નથી. જો તમે એ જે બેઝ છે વેફર રોલ્સનો એને તમે બાજુમાં ખસકાઈને પછી કરવા જશો ને તો એ બનશે નહીં, એકદમ કડક થઈ જશે અને આ રીતના રોલ્સ પણ નહીં બને. તો આપણે જે તવી ઉપર છે ને એટલે કે ઢોસા તવા ઉપર જ
આપણે એને આ રીતના રોલ વાળતા જવાનું છે. તો એકદમ પરફેક્ટલી આપણા રોલ વળાઈ અને રેડી થઈ જવાના છે. તો બસ આ જ રીતે મેં બંને લોટી ઉપર એટલે કે એક તવા ઉપર અને એક આ રીતના પેનની અંદર રોલ કરતા ગઈ છું. અને ગેસની ફ્લેમ બંધ રાખી છે, પછી ગેસની ફ્લેમ ચાલુ કરી છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને બંને સાઈડથી ચડવી લીધા છે. તો જો થોડી તો આ રીતને લાગશે, પણ હા રોલ થઈ જશે, ટેસ્ટ પણ એટલો સરસ આવશે. અને પછી શું થયું કે મારી સ્પીડ એકદમ વધી ગઈ અને હેલ્પર આવી ગયા ને, એટલે મારે આ રીતે મેં ફટાફટ રોલ કરતી ગઈ. તો સાઈડમાં લઈ અને ફટાફટ એનો રોલ પણ કરી દીધો. અને જે ઢોસા તવાનો હતો એની ઉપર તો આ રીતે અંદર જ પેન્સિલ રાખી અને આપણે રોલ્સ છે એ રેડી કરી લીધા. તો થોડી જ વારમાં આ રીતના આપણા વેફર રોલ્સ છે ચોકલેટ ફ્લેવરના એ રેડી થઈ ગયા હતા. અને ક્રિસ્પી કેટલા બન્યા છે ને એ તો હું તમને જો બતાવું. તો આ રીતના આપણે ભાંગીએ ને તો ઇઝીલી એકદમ પાતળા એવા અને એકદમ સરસ રીતે ક્રિસ્પી એવા આપણા વેફર રોલ્સ છે એ રેડી થઈ ગયા છે. તો હવે ફિલિંગ જોઈ લઈએ. તો અહીંયા જો મેં પહેલાં મૂકી દીધી હતી ફ્રીઝની અંદર ચોકલેટ, પછી એને મેલ્ટ મેં ફરીથી તપેલીની અંદર લઈ અને મેલ્ટ કરી લીધું. તો એ વધારે મેલ્ટ થઈ ગઈ. તો એને મેં શું કર્યું, ફરીથી મૂકી દીધું હતું 2 જ મિનિટ માટે ફ્રીઝની અંદર અને પછી ચોકલેટને ભરી લીધી પાઇપિંગ બેગમાં. હવે આ બાજુ આપણે લઈ લઈએ વેફર રોલ્સ. હવે એની અંદર જો આ પાઇપિંગ બેગમાં મેં ચોકલેટ છે એ આ રીતે ભરી લીધી છે. તો બસ આ જ રીતે બંને સાઈડથી આપણે રોલ્સની અંદર ચોકલેટ છે એને ફિલ કરી દેવાની છે. સૌથી પહેલાં આ બાજુ આપણે ફિલ કરીશું અને પછી બીજી સાઈડમાં. તો બસ આ જ રીતે મેં અહીંયા બધા જે વેફર્સ રોલ છે એને ચોકલેટથી ભરી દીધું છે. અને હા, જો ડાર્ક કમ્પાઉન્ડ હતી ને એના લીધે ચોકલેટ કેટલી બ્લેક લાગે છે, પણ જો તમે મિલ્ક કમ્પાઉન્ડ લેશો ને તો બજારમાં જે મળે છે ને સેમ એના જેવો જ લુક આવશે. બાકી ચોકલેટ તો ચોકલેટ છે, તમે ડાર્ક ખાઓ કે મિલ્ક ખાઓ. હા, ડાર્ક ચોકલેટ થોડી કડવી હોય છે, પરંતુ મિલ્ક હોય છે ને એ એકદમ ટેસ્ટી લાગે છે. અને જેને કડવી ન ભાવતી હોય, ડાર્ક ચોકલેટ ન ભાવતી હોય, એ મિલ્ક ચોકલેટ યુઝ કરી શકે છે. હવે અહીંયા મેં જો આ રીતે ઉપરથી થોડી ચોકલેટ છે ને એને આ રીતે પેટર્ન બનાવી દીધી છે. તો રેડી છે આપણા ચોકલેટ વેફર રોલ્સ. અને એટલા ક્રિસ્પી, એટલા ટેસ્ટી બન્યા હતા ને કે મારે તો ઘડીક વારમાં જ પૂરા થઈ ગયા, કારણ કે બાળકોની આ એકદમ ફેવરેટ આઈટમ બની ગઈ છે. તો તમે પણ એકવાર જરૂરથી આ ઘરે ટ્રાય કરો. અને આ રેસીપી અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં.